હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું જે પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવામાં આવનાર છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ તમને જો સબસ્ક્રાઇબ કરવા જેવી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ પેપર સોલ્વ કરી શકે. તો આપણે વાત કરીશું પેપરના સંપૂર્ણ સોલ્યુશનની. તો વિભાગ એ ગદ્ય વિભાગ છે અને અ છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પ્રત્યેકનો 1 ગુણ છે. તો મિત્રો, આ જે પેપર છે, પેપર તમારે સંપૂર્ણ તૈયાર કરી દેવાનું છે. પહેલું છે કે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ જણાવો. તો લોહીની સગાઈ પાઠના લેખકનું નામ આવશે ઈશ્વર પેટલીકર. બીજું છે કે છાલ, છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો છાલ, છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર આવશે હાસ્ય નિબંધ. બ છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 2 ગુણ છે. કે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે. બીજું, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. અથવા નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. ક છે જે 4 ગુણનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખવાનો છે. કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. આ વાક્યની વાડી પરના વાલા પાઠના આધારે ચર્ચા કરો. અથવા પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી તે જણાવવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ બીની, જે પદ્ય વિભાગ છે અને એની અંદર પહેલું છે કે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કે તારામંડળમાં જેમ ત્યાંથી લઈને મુખ પર વારું. તો તારામંડળમાં જેમ સસ્યર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળદરનો વીરો. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મંડળું તે ધસ્યું મારું, આડ કરી આલિંગન દીધું તન મન મુખ પર વારું. બ છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના, પ્રત્યેકના 2 ગુણ છે. કે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો. અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે. અથવા ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે. ત્યારબાદ ક છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. અથવા માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો. ત્યારબાદ આપણે વાત કરી લઈએ વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે અને માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના. તો પહેલું છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની. તો અહીંયા સુધારેલી જોડણી તમે જોઈ શકો છો, કારકિર્દી અને ઋષિ. ત્યારબાદ સંધિ જોડવાની છે કે ભાઈ ને વત્તા અન એટલે થાય છે નયન. ત્રીજું છે કે નદી શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો નદીનો સાચો સમાનાર્થી શબ્દ આવશે તટીની. ચોથું, નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. કે જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. તો મરક મરક એ રવાનુકારી શબ્દ છે. પાંચમું, નીચે આપેલા સમાસ ઓળખાવો. તો પૂજ્ય ભાવ તો એ આવશે કર્મધારય સમાસ. છઠ્ઠું છે કે ભારતીય શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો. તો ભારતીય શબ્દમાં પર પ્રત્યય લાગેલો છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે કે ગળે ડૂમો બાજવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો આવશે લાગણીથી ન બોલી શકવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. કે પ્રાંતનો વડો હાકેમ, તો એને સુબો કહેવામાં આવે છે. 9મું, કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે. કે યુવાનો પડકાર સામે લડતા શીખી શકે, તો આને કર્મણી વાક્ય બનાવવાનું છે. તો યુવાનોથી પડકાર સામે લડતા શીખી શકાય. 10મું છે કે વાક્ય રૂપાંતર કરો. કે એ મૂંગી છે પણ કઈ બહેરી નથી, તો વિધિ વાક્ય બનાવો. તો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે વિભાગ ડી માંથી અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ છે
અને એની અંદર પહેલું છે કે નીચે આપેલા પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. તો 2 પંક્તિ આપેલી છે, એ પણ આપણે એનો પણ જવાબ આપણે જોવાના છીએ. તો પહેલી જે પંક્તિ હતી કે આવ નહીં આદર નહીં નહીં નૈનો માને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તો એ જે વિચાર વિસ્તાર છે તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો કે ભાઈ આ પંક્તિની અંદર કવિ આપણને શું કહેવા માંગે છે. અથવાની અંદર આપણને બીજી પંક્તિ પૂછાઈ છે, એ પણ તમે જોઈ શકો છો કે મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ. તો એનું પણ તમે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો પત્ર પૂછાયો હતો કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબત સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખો. તો એ પત્રનું ફોર્મેટ આખું તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણે આપણે પત્ર લખવાનો રહેશે. તમારે તમારા મિત્રને લખવાનો છે, તો એ પ્રમાણે અહીંયા તમારે જોઈ લેવાનું છે. તો આ પ્રમાણે તમારે પત્ર લખી નાખવાનો રહેશે. પત્ર ના લખવો હોય તો અથવાની અંદર એક અહેવાલ પણ પૂછવામાં આવ્યો છે કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનનો અહેવાલ તૈયાર કરો. તો વૃક્ષારોપણ દિનનો જે અહેવાલ છે એ અહેવાલ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે અહેવાલ તૈયાર કરી દેવાનો રહેશે. ત્યારબાદ ક વિભાગ છે કે નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના. તો અહીંયા એક સરસ મજાનું કાવ્ય આપેલું છે અને એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એના આપણે જવાબો જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે. તો નાનકડા દીપને પોતાનું જીવન તુચ્છ અને આકરું લાગે છે. બીજો પ્રશ્ન છે કે વ્યોમમાં કોણ શોભે છે. તો વ્યોમમાં સૂર્ય અને ચંદ્ર શોભી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન કે માટીનું કોડિયું કયો ભાવ સેવે છે. તો માટીનું કોડિયું અલ્પતાનો ભાવ સેવે છે. ચોથું કે કોડિયાને કવિ શું કહે છે. તો કોડિયાને કવિ કહે છે કે જે પોતાનું સ્થાન શોભાવે છે તે જ મહાન ગણાય છે. અને ડની અંદર તમે જોઈ શકો છો કે નીચે આપેલા વિષયો પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. એમાં પરિશ્રમ એ જ પારસમણી અથવા મારો યાદગાર પ્રવાસ 2 નિબંધ છે, 2માંથી કોઈ એક નિબંધ લખવાનો છે અને એના 8 ગુણ છે. તો આપણે નિબંધની પણ ચર્ચા કરવાની છે. તો એમાં પહેલો નિબંધ છે કે ભાઈ પરિશ્રમ એ જ પારસમણી. તો તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની અંદર ગુજરાતી વિષયનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી વિડીયો ગમ્યો જ હશે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત તમે આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. ત્યારબાદ બીજો નિબંધ છે કે મારો યાદગાર પ્રવાસ. એ પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો જેમ બને એમ આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.